આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આવતીકાલથી પ્રારંભ. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદરમાં વેપાર ઉદ્યોગોને બળ અને પ્રોત્સાહન માટે પ્રયાસોની ખાતરી આપી. વાજબી ભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરતા પાયલટ પ્રોજેક્ટનો અમદાવાદથી પ્રારંભ થશે. સાબરકાંઠામાં આજે 10,000થી વધુ લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક રોપા વાવેતર કરાશે. શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધન નિમિત્તે ગઈકાલે 45,000થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજથી ભારે વરસાદની શક્યતા. સમાચાર વિગતવાર. રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રનો આવતીકાલે બપોરે 12 વાગ્યાથી પ્રારંભ થશે. 15મું વિધાનસભાનું આ સત્ર 23 ઓગસ્ટ સુધી ચાલશે. આ ત્રિદિવસીય સત્રમાં રાજ્ય સરકાર મહત્વના 7 ખરડા પર ચર્ચા કરશે, જેમાં કાળા જાદુ, ગુજરાત સ્પેશિયલ કોર્ટ ખરડો, ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટેનો ખરડો, સૌરાષ્ટ્ર ઘરખેડ પ્રોહિબિશન અંતર્ગત પકડાયેલા વાહનોનો નિવેડો લાવવા માટેનો ખરડો રજૂ કરવામાં આવશે. જીએસટી સુધારા ખરડો સહિત અન્ય ખરડા પણ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે. દરમિયાન આજે વિધાનસભા સલાહકાર સમિતિની બેઠક મળશે, જેમાં સત્રની કાર્યયોજના નક્કી કરાશે. પોરબંદરમાં વેપાર ઉદ્યોગોને બળ અને પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસ હાથ ધરાશે, એમ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે. ધ પોરબંદર જિલ્લા વેપારી અને ઉદ્યોગ મંડળ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી માંડવિયાએ જિલ્લાના ઔદ્યોગિક, વ્યાપારિક, આર્થિક વિકાસ અને પ્રગતિ માટે વિવિધ પ્રશ્ન તેમજ તેના સકારાત્મક નિરાકરણ મુદ્દે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે રોજગારી સર્જન, કૌશલ્ય વિકાસ ક્ષેત્રે સરકારની યોજનાઓની અમલવારી કરી ઔદ્યોગિક સાહસિકોને પ્રોત્સાહિત કરવાની યોજના અંગેની વાત કરીને પોરબંદરમાં પણ વેપાર ઉદ્યોગોને આગળ લાવવા તમામ પ્રયાસ હાથ ધરાશે. આ અંગે પોરબંદરના જનપ્રતિનિધિઓએ આપેલા સૂચનો પણ ધ્યાને લેવાશે. દેશના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા વાજબી ભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરની કુલ 15 સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી છે, જેનું ઉદઘાટન આજે સવારે સાબરમતીની વાજબી ભાવની દુકાન ખાતે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી વર્ચ્યુઅલ માધ્યમથી કરશે. સાબરકાંઠાના ઈડરના જંગલ વિસ્તારમાં આજે 10,000થી વધુ લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક રોપા વાવેતર કરાશે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત યોજાનાર આ મહાવાવેતર અભિયાન અંતર્ગત 18 હેક્ટરના જંગલમાં હયાત રોપાઓને રક્ષા પોટલી બાંધી તેના લાંબા આયુષ્યની પણ કામના કરાશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, મંત્રી મુકેશ પટેલ અને જિલ્લાના અન્ય પદાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રોપા વાવેતરની સાથોસાથ પહોંચી ન શકાય તેવા ભાગમાં ડ્રોન દ્વારા સીડ બોલનો છંટકાવ પણ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા શહેરના પશ્ચિમ વિસ્તારના 3 બગીચાઓનો જાહેર ખાનગી ભાગીદારી પીપીપીના ધોરણે વિકાસ કરાશે. આ બગીચામાં વાસણામાં જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે આવેલા સ્વર્ગીય હરેન પંડ્યા ગાર્ડન, આનંદ નિકેતન સ્કૂલ પાસે આવેલા જોધપુર ઔડા ગાર્ડન અને સાયન્સ સિટી રોડ પર આવેલા બગીચાનો સમાવેશ કરાયો છે. આ બગીચાઓના વિકાસ માટે યુએન મહેતા સંસ્થાને મંજૂરી આપવામાં આવી છે. 3 બગીચાની સાર સંભાળ કરવાની તમામ જવાબદારી સંસ્થાની રહેશે, તેમજ બગીચો સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લા રાખવા પડશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગઈકાલે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. સવારે 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્લા મુકાયા હતા. ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીએ પાલખી પૂજા કરી પાલખી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે ભક્તોએ ગઈકાલે 63 સોમેશ્વર મહાપૂજા, 27 ધ્વજ પૂજા, 932 રુદ્રાભિષેક પાઠ, બિલ્વ પૂજા, શૃંગાર પૂજા સહિતની પૂજાઓ કરી હતી. ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધીમાં 45,000થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના બંદર ખાતે ગઈકાલે નાળિયેરી પૂનમ નિમિત્તે માછીમારોએ દરિયાદેવનું પૂજન કર્યું હતું.
દરમિયાન તેમણે દરિયાદેવને નાળિયેર અર્પણ કરી સૌને સલામત રાખવા પ્રાર્થના કરી હતી. પૂજા બાદ લોકોએ બંદર પર ભરાતા મેળાની મુલાકાત લીધી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્યમાં નવી 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે આજથી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જે અંતર્ગત આજે અને આવતીકાલે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને અમદાવાદ સહિત કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે. દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહ્યું છે. સૌથી વધુ મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સેલ્સિયસ અમદાવાદ અને વડોદરા ખાતે નોંધાયું છે. આ ઉપરાંત ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરત, વલસાડ, મહુવા ખાતે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. દરમિયાન રાજકોટ જિલ્લાના આજી 3 ડેમ સંપૂર્ણ ભરાતા તેનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે, જેના પગલે હેઠવાસના ખાખરાબેલા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. ભાવનગર જિલ્લા યોગ ચેમ્પિયનશીપમાં રૂચા ત્રિવેદી 2 સુવર્ણ ચંદ્રક જીતી ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન બન્યા છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે 9મા ધોરણમાં ભણતા રૂચા છેલ્લા 9 વર્ષથી યોગની તાલીમ મેળવી રહી છે અને ઘણી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ચૂકી છે. રૂચા આગામી 22 થી 26 ઓગસ્ટ દરમિયાન વિમેન્સ યોગ પ્રીમિયર લીગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. પશ્ચિમ રેલવે દ્વારા 11 સ્પેશિયલ ટ્રેનને ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મુસાફરોની સુવિધા અને માંગને પહોંચી વળવા રેલવે દ્વારા વિશેષ ભાડા સાથે 27 જોડી ટ્રેનો જે ઓગસ્ટ સુધી દોડવાની હતી તે તમામ ટ્રેનો ડિસેમ્બર સુધી દોડાવવામાં આવશે. આ તમામ ટ્રેનો માટે રિઝર્વેશન આજથી શરૂ થશે. આ ટ્રેનોમાં બાંદ્રા ટર્મિનસ ભાવનગર, બાંદ્રા ટર્મિનસ ગાંધીનગર, ઓખા ગાંધીધામ, અમદાવાદ પટના, અમદાવાદ દાનપુર, રાજકોટ મહેબૂબનગર, સાબરમતી પટના, ભાવનગર દિલ્હી કેન્ટ અને ગાંધીધામ બોટાદ ટ્રેનોનો સમાવેશ થાય છે. રાજ્યની લો કોલેજોમાં પ્રવેશ માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ થશે. જીકાસ પોર્ટલ પર આજથી LLBમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓની નોંધણી પ્રક્રિયા શરૂ કરાશે. મહેસાણા જિલ્લામાં આ વર્ષે 2,86,000 હેક્ટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ રખાયો છે. તેની સામે 1,97,000 હેક્ટર જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે. જિલ્લાના 10 તાલુકાઓમાં સતલાસણમાં 96% વાવેતર થઈ ચૂક્યું છે. 60,000 હેક્ટર જમીનમાં તેલીબિયાનું વાવેતર થયું છે, જ્યારે મગફળી 22,000 હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે. તલનું 1,202 હેક્ટરમાં, દિવેલાનું 36,316 હેક્ટરમાં, કઠોળનું 13,452 હેક્ટરમાં, જ્યારે કપાસનું 33,402 હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે. રાજકોટમાં 104 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળા નંબર 93માં પ્રવેશ મેળવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળાના આચાર્ય વનિતા રાઠોડ જણાવે છે કે દર વર્ષે 100થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી આ શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. આ વર્ષે બાલવાટિકા અને ધોરણ 1ની સંખ્યા 150 જેટલી છે. હાલ શાળામાં 850 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આવતીકાલથી પ્રારંભ થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદરમાં વેપાર ઉદ્યોગને બળ અને પ્રોત્સાહન માટે પ્રયાસોની ખાતરી આપી. વાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરતા પાયલટ પ્રોજેક્ટનો અમદાવાદથી પ્રારંભ થશે. સાબરકાંઠામાં આજે 10,000થી વધુ લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક રોપા વાવેતર કરાશે. શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધન નિમિત્તે ગઈકાલે 45,000થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજથી ભારે વરસાદની શક્યતા. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.